સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। આજે આપણે 15 ઓગસ્ટના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું। સૌપ્રથમ બધાને 15 ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ। પ્રશ્ન નંબર 1, હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતને કેટલામું સ્થાન મળ્યું? 81મું। પ્રશ્ન નંબર 2, સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદા આયોગની 26મી વર્ષગાંઠની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું છે? જવાબ આવશે નવી દિલ્હી। પ્રશ્ન નંબર 3, ધોરણ 1 થી 12ના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સામેલ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? જવાબ આવશે પંજાબ। પ્રશ્ન નંબર 4, ભારત સરકારની રિપોર્ટ પ્રમાણે કપાસની ખેતીમાં ક્ષેત્રફળના આધારે ભારતને વૈશ્વિક સ્તરે કેટલામું સ્થાન મળ્યું છે? જવાબ આવશે પ્રથમ સ્થાન। પ્રશ્ન નંબર 5, ઉત્તર પ્રદેશનું સારનાથ ભારતનું કેટલામું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે? જવાબ આવશે 45મું। પ્રશ્ન નંબર 6, અનાહત સિંહ કયા દેશમાં આયોજિત ગોલ્ડ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની? જવાબ આવશે કેનેડા। પ્રશ્ન નંબર 7, ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ ઈ-કોમર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ક્યાં લોન્ચ કર્યો છે? તેનો જવાબ આવશે બેંગ્લોર। પ્રશ્ન નંબર 8, ડીઆરડીઓએ કઈ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? જવાબ આવશે કુશા। પ્રશ્ન નંબર 9, ભારતની અધ્યક્ષતામાં ઇન્ટરનેશનલ ટાઇપ 1 ડાયાબિટીસ સમિટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જોધપુર। પ્રશ્ન નંબર 10, બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં થયું છે? જવાબ આવશે ચંડીગઢ। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને બી શેર કરજો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે। પ્રશ્ન નંબર 11, આજે કેટલામો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો? 80મો। પ્રશ્ન નંબર 12, ભારતીય અને મલેશિયાની એરફોર્સ વચ્ચે કયું યુદ્ધાભ્યાસ થયું છે? જવાબ આવશે એક્સરસાઇઝ ઉદર શક્તિ 2026। પ્રશ્ન નંબર 13, સ્વતંત્ર દિવસ 2026ની મુખ્ય 2 થીમ શું છે? જવાબ આવશે વંદે માતરમના 150 વર્ષ અને વિકસિત ભારત @2047 માટે યુવા શક્તિ। પ્રશ્ન નંબર 14, મૃત્યુદંડ સંપૂર્ણપણે નાબૂદ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? જવાબ આવશે લેબનોન, આરબ। પ્રશ્ન નંબર 15, રતનમહાલ વિસ્તારમાં કયા પ્રાણીની હાજરી નોંધાઈ છે? જવાબ આવશે વાઘ। પ્રશ્ન નંબર 16, કયા રાજ્યએ તંબાકુ અને નિકોટીન જેવા ગુટખા અને પાન મસાલાના વેચાણ પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લગાડ્યો છે? જવાબ આવશે કર્ણાટક। પ્રશ્ન નંબર 17, એશિયાની પહેલી ડેઝર્ટ થીમવાળી ડ્રાઈવ થ્રુ નાઇટ સફારીને કયા રાજ્યએ શરૂ કરી છે? જવાબ આવશે ગુજરાત। પ્રશ્ન નંબર 18, ગ્રામીણ જ્ઞાન સેતુ એપ કયા રાજ્યએ શરૂ કરી? જવાબ આવશે ગુજરાત। પ્રશ્ન નંબર 19, ડોક્ટર એમ.પી. પરમેશ્વરન કોણ હતા જેમનું 91 વર્ષની ઉંમરે નિધન થયું? જવાબ આવશે પરમાણુ વૈજ્ઞાનિક। પ્રશ્ન નંબર 20, 13 ઓગસ્ટ 2026માં મેડમ ભીખાઈજી કામાની કેટલામી પુણ્યતિથિ ઉજવવામાં આવી? જવાબ આવશે 90મી। જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા ન્યૂ અપડેટ તમારા સુધી પહોંચતા રહે। થેન્ક યુ।